આજરોજ ભાવનગર જિલ્લાના બુધેલ ગામેથી એક મારામારીની ઘટના સામે આવી છે, જ્યાં મજૂરની બાબતને લઈને પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। મળતી માહિતી મુજબ બુધેલ ગામે પોતાની વાડીએ મજૂરી કામ માટે આવેલા મજૂરના વિવાદમાં ગોહિલ દિવ્યરાજસિંહ કિશોરસિંહ અને તેમના પિતા કિશોરસિંહ હકુભા ગોહિલ પર ગામના જ 5 થી 6 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ધારિયા, ધોકા અને પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો। હુમલો કરનારાઓમાં જયવીરાજસિંહ ભરતસિંહ ગોહિલ, યુવરાજસિંહ લખધીરસિંહ ગોહિલ, અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ, મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ અને જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હુમલા દરમિયાન તેમની મોટરસાયકલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। મારું નામ કિશોરસિંહ હકુભા ગોહિલ, ગામ બુધેલ। બનાવ હું સવારે 8 વાગે મારી વાડીમાં દવા છાંટવા માટે મજૂર લઈ ગયેલો। 10 એક પંપમાં છાંટ્યા। ભાઈ જયવીરાજસિંહ મારા ફોન આવ્યો એને કે ભાઈ મારે દાડીની જરૂર છે, તો મેં કીધું ભાઈ આવતીકાલે તું લઈ જજે। એટલે પછી બપોર પછી દાડીને બોલાવી ગયો, એટલે એ દાડીઓ આવ્યો, એટલે દાડીઓ કે ભાઈ મારે કામ છે, એટલે હું નીકળી જાઉં। એટલે બપોરે 4 વાગે આવીને ધમકી દીધી મને કે ભાઈ તમે મારા દાડિયા લઈ જાઓ છો। અને એ જ અરજામાં મારા સગને ખબર પડી કે ભાઈ તું મારા પપ્પાને આવું શું કામ કરો છો તમે? તો એ લોકો એક સાથે સંપ કરી અને જયવીરસિંહ ભરતસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ લખધીરસિંહ ગોહિલ તથા અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ એક સાથે સંપ કરી અને દરબારગઢમાં ચોરા પાસે આવી અને મને અને મારા સગને ધારિયા, ધોકા અને લાકડીઓ વડે ઢોરમાર મારેલ છે અને મારી નાખવાની ઈરાદે આવેલા હતા। અને મારું હોન્ડા તોડી નાખેલું છે, ત્યાં સ્થળ ઉપર જ પડેલ છે। હા, પોલીસ ફરિયાદ કરી છે। આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તો દ્વારા હોસ્પિટલ ચોકી ખાતે હુમલો કરનાર તમામ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।